એ અમારી રામાયણનો એક ભાગ બની ગયો છે. પાર્વતીના ભગવાન શિવના લગ્ન હોય અને પાર્વતીના વિદાય વખતે આ ગીતને લઈએ. ભગવાન રામના લગ્ન હોય અને માં જાનકીની વિદાય વખતે આ કાળજાનો કટકો ન ગાય તો સાહેબ ઓડિયન્સમાંથી એમ કે બાપુ આજ કથાનો એક પ્રસંગ ભૂલી ગયા, કાળજાનો કટકો ન લીધો. રામાયણમાં સ્થાન લઈ લે એવું આપણા પ્રાચીન અર્વાચીન લાગે. અને આ પ્રાચીનમાં અર્વાચીન ગીત એક બીજું કીર્તિદાને ગાયું બાપુ. એને અડી ગયો છે, એને સ્પર્શ કરે છે. હોલિયા બલીને પીપળી રે. કોઈ કાકા અમારી સ્કૂલમાં જીતુભાઈ હતા ત્યારે મારી સ્કૂલના 5 વર્ષ પૂરા થયા, પંચામૃત ઉત્સવ હતો. ત્યારે આ કીર્તિદાનભાઈનું આ ગીત આવેલું, ખૂબ ધૂમ મચાવી આ ગીત. ભારતના આ ગીત એવું છે સાહેબ, કોઈ દીકરીનો બાપ એવો ન હોય કે આ ગીત એના હૃદયમાં ન હોય સાહેબ. એવું એ મારી માટે કીર્તિદાનને તાળીઓ થઈ જાય સાહેબ. હા, અને આવતી જ કાલે પાછા કીર્તિદાન આવે છે. આ જે ગીત એને ગાયું ને ફોક્સ સ્ટુડિયોમાં, એ ગીત ઉપર મારા સ્કૂલની દીકરીઓએ કાંઈક નાટિકા તૈયાર કરી. જીતુભાઈ હતા, મોરારી બાબુ હતા. આ ગીત ચાલુ થાય માં એટલે દીકરીનો જન્મ થાય, સ્ટેજ ઉપર નાટિકા ચાલુ થાય. એક પ્રસંગ નહીં મૂકવાનો લગ્નનો. એ શું તૈયારી કરી હતી દીકરીએ કાકા. ગીત તૈયારી કરતા હતા ને એટલે ગીત તૈયાર થઈ ગયું. 4 દિવસની જીતુભાઈ વાત. અને હું સ્કૂલે આવ્યો એટલે હું બધા સ્કૂલના સ્ટાફને કાકા પૂછતો હતો ભાઈ એટલી તૈયારી થઈ ગઈ, આ ગીત થઈ ગયું? મને કે હા આ ગીત થઈ ગયું. આમાં છે ને આમાં દ્રષ્ટિ બહુ છે છોકરાની. જયરાજ ઓલા ભૈયા કે શિક્ષકો એટલે એ બોલ્યો કે પપ્પા ગીત તો થઈ ગયું પણ ગીતમાં કોઈ રડે નહીં. ગીત થઈ જાય એમાં રડે હૃદય સુધી ન પહોંચે એવું છે મને. એટલે મેં પાછું રિહર્સલ કરાવ્યું, હું જોવા ગયો, મને દેખાડ્યું તો હકીકત કે અસર નહોતી થતી. પછી મેં એ દીકરીઓ